પહેલા ટમેટામાં નાખવાની ચટણી બનાવી લઈશું. આ ધાણા નાખીશું. લીલી મરચી નાખીશું 3. 6-7 લસણની કળી નાખીશું. 2 આદુના ટુકડા નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અડધું ફાડું લીંબુનું નીચોવીશું. થોડાક સૂકા ધાણા નાખીશું. આ બધી વસ્તુને આપણે મિક્સરમાં કાઢી લઈશું. આપણે આ બધી વસ્તુને મિક્સરમાં કાઢી લીધી છે. આને એક વાસણમાં કાઢી લઈશું. આ રીતની બનાવવાની. આપણે 5 ટમેટા લીધા છે. આને પતલી પતલી પાડી લઈશું. આ ડીડિયાનો ભાગ કાઢી નાખશું. આ રીતનું કડક ટમેટું લેવાનું. આ રીતની પતલી પાડવાની. બધા આ રીતે સુધારી લઈશું. આ ભાગ કાઢી નાખશું. આપણે આ ટમેટાની પતરી પાડી લીધી છે. અને હવે સરની ભરી લઈશું. આ રીતની ભરવાની બધી ઉપર. આખા ટમેટામાં પાથરી દેવાની. આ રીતના બધા ટમેટા ભરી લઈશું. હાથેથી ભરો તો સરખી ભરાય. આ થોડી થોડી લીટી જવાની ને આમ પાથરતી જવાની. આ રીતની પાથરી લેવાની. આપણે બધાની અંદર આપણી ચટણી ભરી લીધી છે. હવે આનું બેટર તૈયાર કરી નાખશું. તો આપણે બેટર બનાવવા માટે 1 વાટકો ચણા લોટ લીધો છે. અડધી ચમચી હળદર પાવડર લીધો છે. સ્વાદ અનુસાર મીઠું લીધું છે. અને અડધી ચમચી મરચું લીધું છે. અને હવે બેટર બનાવી લઈશું આપણે. થોડુંક પાણી નાખીશું. હાથથી મદદથી બેટર બનાવશું એટલે સરસ બને. આપણું બેટર તૈયાર કરી નાખ્યું છે. આમાં પતરી નાખી અને આપણે ભજીયા બનાવી લઈશું. આ રીતની નાખવાની છે. ઉપર આમ થોડું થોડું નાખવાનું. હવે આને હળવું ફેરવી નાખશું. આપણા ભજીયા સારી રીતના તળાઈ ગયા છે. હવે કાઢી અને તેલ ઉતારી આ જ રીતના બધા તળી લઈશું. ભજીયા
તૈયાર થઈ જશે એને એક ડીશમાં સર્વ કરી લઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.